શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આજરોજ વ્યાજખોરો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સામાન્ય નાગરિકોનું વધુ વ્યાજ દ્વારા થતું શોષણ અટકાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિર્દેશ મુજબ રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ લોકોને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરી બેન્કિંગ વ્યવસ્થા તરફ પ્રોત્સાહિત કરવા જનસંપર્ક લોન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ લોન મેળામાં બેન્કો સાથે સંકલન કરી સામાન્ય લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન 1 કરોડ રૂપિયા કરતાં વધુની હોમ લોન મંજૂર કરવામાં આવી હતી। અભિયાન દરમિયાન વધુ વ્યાજ લઈને લોકોનું શોષણ કરનાર એક કેસમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આવા તત્વો સામે આગળ પણ કડક પગલાં લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે। કમલેશ વસાણી, શાપર વેરાવળ પ્રક્રિયા દ્વારા નાના માણસોને લોન કઈ રીતે પ્રાપ્ત થાય અને એ લોન લઈ અને આપણા ધંધાના વિકાસ કઈ રીતે થઈ શકે તેમજ વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંગે વિનંતી કરીએ શ્રી કેજી ઝાલા સાહેબને આમંત્રણને માન આપી અને આજના વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા બેંક લોન અને અલગ અલગ લોન માટે આપણી વચ્ચે આવેલા તમામ બેંક મેનેજરશ્રીઓ, બેંકના કર્મચારીઓ તથા ડીવાયએસપી શ્રી કેજી ઝાલા સાહેબે આપણને આ કિંમતી સમય આપ્યો એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। તથા ચાલુ દિવસ હોવા છતાં તમામ માણસો, ગ્રામજનો તથા બેંકના કર્મચારીઓ વગેરે પોતાનો સમય શાપર પોલીસ સ્ટેશનના કાર્યક્રમ માટે આપ્યો છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। હવે આપણો કાર્યક્રમ પૂર્ણ થાય પછી થોડા પેમ્પલેટ્સ બેંક તરફથી છે અને શાપર પોલીસ સ્ટેશન તરફથી છે, તો પેમ્પલેટ્સનું વિતરણ થઈ જાય ત્યાં સુધી થોડી વાર બધા બેસે અને ચા પાણીની પણ વ્યવસ્થા છે। તો શાપર પોલીસ સ્ટેશન ખાતે બેંક મેનેજર તમામને શક્ય હોય એટલા બધાને આમંત્રણ આપેલું છે। તમામ મેનેજરશ્રીઓ, તમામ પધારેલા તમામ શાપરના તમામ માણસો, ખાસ કરીને અમારા આઈજીપી શ્રી દિલીપ રાય સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ સરકારશ્રી તરફથી પણ સૂચના હોય જે અનુસંધાને આજે 2 કાર્યક્રમ આપણે રાખ્યા છે। પહેલો છે લોન મેળો। લોન મેળામાં તમને બધા બેંક મેનેજરે જુદી જુદી માહિતી આપી કઈ રીતે બેંકમાં લોન મળે, શું કાગળો પ્રોવાઈડ કરવા પડે। તો અહીં આ કાર્યક્રમ પૂરો થાય પછી પેમ્પલેટ આપશે બધાને, થોડીક સમજ આપશે તમને કે કેવી રીતે સસ્તા દરે લોન મળે। એના પછી તરત જ તમને કોઈ વ્યાજ વટાવતી કોઈ તમને એવી ફરિયાદ હોય એના માટે ઓપન ફોરમ છે કે વ્યાજ વટાવ બાબતે આ ખાસ કરી લોક દરબાર રાખવામાં આવેલો છે। તમે કોઈ પણ પીડિત હોય, તમને એવું લાગે છે આ વ્યાજ વટાવથી અમને તકલીફ છે, ઘણીવાર શું થતું હોય 10%, 12% ચક્રવર્તી વ્યાજ, એકવાર માણસ વ્યાજ લે, વ્યાજના ચક્કરમાં ફસાય પછી ક્યારેય બહાર આવતો નથી। ઘણીવાર આપ જોતા હશો ઘણા આત્મહત્યા કરે છે। તો ખાસ કરી તમામને અહીંથી તમે તમામને તમારા જૈનિયા આજુબાજુ રહેતા હોય ને જાણ કરજો કે શાપર પોલીસ સ્ટેશને આવશો તો રાણા સાહેબનો સંપર્ક સાધે, કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધે તો તમામની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવશે। સરકારશ્રી તરફથી સખ્ત સૂચના છે કે વ્યાજ બાબતમાં કોઈ પણ ફસાયેલા માણસ હોય, ઘણીવાર ઘણા બીક લાગતી હોય કે સાહેબ આપણે આને કહી દઈશું પછી આપણું શું થાય છે, એવું નહીં। કોઈ પણ તમે કોઈની શરમ રાખ્યા વગર તમે એફઆઈઆર રજીસ્ટર કરો, એટલે જ આપણે આ તમારા આટો કાર્યક્રમ રાખ્યો છે। તો હું બધાને ગ્રામવાસીઓને તમામને અનુરોધ કરું છું જે વ્યાજ વટાવમાં ફસાયેલા હોય એ તમામ ફરિયાદ કરશે અને નિર્ભય રીતે ફરિયાદ કરશે। પોલીસ એમની સાથે છે અને અહીંથી અત્યારે જે બેંક મેનેજર સાહેબે જે સૂચના આપી કે તમને એવું લાગે કે નાના ધંધા માટે આપણે